સૌથી પહેલા વાત આજે અમદાવાદમાં યોજાનારા આઈપીએલના મહામુકાબલાની કરવી છે અને આજે અમદાવાદમાં જબરદસ્ત માનવ મહેરામણ ઉમટ્યું છે। દેશ વિદેશથી મહેમાનો આજે અમદાવાદના આંગણે આવ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે માઠા સમાચાર વચ્ચે સૌ કોઈના મનમાં એવું ચાટ છે કે ક્યાંક વરસાદ ના આવી જાય। અને સૌથી પહેલી વાત એ જ કરવી છે કે આઈપીએલની મેચ શરૂ થઈ રહી છે બસ થોડીક ક્ષણોની અંદર, અને આ તરફ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે તેઓ કહી રહ્યા છે કે વરસાદી છાંટા પડી શકે છે, વરસાદ વરસી શકે છે મેચ દરમિયાન। સાંજના સમયે વાદળો આવવાની પૂરી શક્યતા રહેવાની છે અને રાજ્યના વિવિધ ભાગોની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। એક તરફ અકડે ઠઠ ભીડ છે, લાખોની જનમેદની છે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ચિક્કાર ભરેલી અવસ્થામાં છે અને આ બધાની વચ્ચે વરસાદ જો આવે છે તો મેચનું શું થશે એ પ્રકારના સવાલો એક ક્રિકેટ રસિકના મગજમાં ઉઠે। પરંતુ બીજી બાજુ એનો જવાબ એ પણ છે કે આવતીકાલનો દિવસ એ રિઝર્વ ડે રખાયો છે। જો આજે મેચમાં વરસાદ પડે છે તો આવતીકાલે મેચ ફરીથી રમી શકાય છે। તારીખ 3 જૂનમાં લગભગ બપોરના પછી હવામાન પડતો આવશે। રાતના ભાગમાં ક્યાંક હળવા ભારે વરસાદની શક્યતા રહેશે, ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં અને દરિયા કિનારાના ભાગમાં વધારે રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરનું હવામાન પણ પલટાશે અને ક્યાંક વરસાદી ઝાપટું પડી જવાની શક્યતા રહેશે। હવામાન ખાતાની નોંધ તો જાહેર થઈ જ જાય છે, પરંતુ હમણાં રોજ હળવા ભારે વરસાદ થાય છે અને લગભગ અરબ સાગરના ભેજના કારણે સાંજના સમયે અથવા રાતના સમયમાં હળવો વરસાદ ક્યાંક ભારે વરસાદ ઝાપટું પડવાની જાસ્તી રહે છે। તારીખ 6 સુધીમાં તો આમ તો હવામાનમાં પલટાવાની શક્યતા છે। આજે 3જી તારીખે થોડુંક વધુ હવામાન પલટાઈ રહ્યું છે અને શક્યતા છે, એટલે આ મેચમાં લગભગ સાંજના સમયે આવા વાદળો આવવાની શક્યતા છે અને રાતના ભાગમાં ક્યાંક હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે। પછી તો મેચમાં વરસાદ વિલંબ થઈ શકવાની શક્યતા ગણી શકાય।